નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણા રાષ્ટ્રીય તહેવારોમાં 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી દિવસ વગેરે આપણે ઉજવીએ છીએ. તો આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ધ્વજવંદન કરતા હોઈએ છીએ. તો 99% લોકો નથી જાણતા આ વાત કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના ધ્વજવંદનમાં શું ફરક હોય છે. તો આપણે જાણીશું કેમ એક દિવસે ધ્વજ નીચેથી ઉપર જાય છે અને બીજા દિવસે ધ્વજ ઉપર જ રહે છે. મુદ્દા નંબર 1 કે 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ. આ દિવસે ધ્વજને થાંભલાની નીચેથી દોરી વડે ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે અને પછી ફરકાવવામાં આવે છે. આને ધ્વજારોહણ કહેવાય છે. આ બતાવે છે કે ભારત ગુલામીમાંથી મુક્ત થઈને એક નવો દેશ બન્યો અને ઉપર ઉઠ્યો. તો 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ. આ દિવસે ધ્વજ થાંભલા પર પહેલાંથી જ ઉપર બાંધેલો હોય છે. તેને માત્ર ખોલીને ફરકાવવામાં આવે છે. આને ધ્વજવંદન કહેવાય છે. આનો અર્થ એ કે ભારત પહેલાંથી જ આઝાદ દેશ છે. મુદ્દા નંબર 2 જોઈશું કે આ ધ્વજ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી કોણ ફરકાવે છે. 15મી ઓગસ્ટ આ દિવસે દેશના વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે, કારણ કે આઝાદીના સમયે બંધારણ લાગુ થયું ન હતું અને વડાપ્રધાન દેશના મુખ્ય હતા. તો 26 જાન્યુઆરી આ દિવસે દેશના રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે, કારણ કે રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા છે અને 26 જાન્યુઆરી આપણું બંધારણ લાગુ થયું હતું. હવે ધ્વજ ફરકાવવાની જગ્યા વિશે જોઈશું. તો 15મી ઓગસ્ટ એ લાલ કિલ્લા ઉપર ઉજવણી કરવામાં આવે છે. તો 26મી જાન્યુઆરી કર્તવ્યપથ, પહેલાં એનું નામ હતું રાજપથ, તો કર્તવ્યપથ પર ઉજવણી થાય છે. તો 15મી ઓગસ્ટ એટલે ધ્વજ નીચેથી ઉપર જાય એટલે આઝાદીની શરૂઆત. 26મી જાન્યુઆરી ધ્વજ ઉપર જ હોય એટલે કે આઝાદ ભારતનું ગૌરવ. આ નાની પણ મહત્ત્વની વિગત દરેક ભારતીય જાણવી જોઈએ. જય હિન્દ. ભારત માતા કી જય.